પહેલા જ વરસાદમાં છલોછલ થયું છે। બોટાદ અને ઉપરવાસમાં એટલો વરસાદ વરસ્યો જેના કારણે તળાવ છલોછલ થઈ ગયું છે। કૃષ્ણસાગર તળાવ પ્રથમ વરસાદમાં સંપૂર્ણ ભરાઈ ગયું। તળાવ પ્રથમ વરસાદમાં ભરાઈ જતા શહેરીજનો ખુશખુશાલ છે। તળાવ છલોછલ થઈ જતા મોટી સંખ્યામાં લોકો તળાવમાં નજીક આવી રહ્યા છે। પ્રશાસને શહેરીજનોને તળાવથી દૂર રહેવા માટે અપીલ કરી છે। બોટાદ જિલ્લામાં ચોમાસાની સિઝનની શરૂઆત સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। બોટાદ જિલ્લાના તમામ તાલુકાની જો વાત કરવામાં આવે તો બોટાદ હોય, બરવાળા હોય, ગઢડા હોય કે રાણપુર હોય, તમામ જગ્યાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ દ્રશ્ય છે। બોટાદ શહેરનું હાર્દસમા કૃષ્ણસાગર તળાવ બોટાદના લોકો માટેની જીવાદોરી સમાન આ કૃષ્ણસાગર તળાવ જોઈ શકો છો તે પણ દ્રશ્યની અંદર હાલ આ તળાવ ભયજનક સપાટી ઉપર જોવા મળ્યું છે, કારણ કે તળાવ આખું ભરાઈ ચૂક્યું છે। બોટાદ શહેર તેમજ આસપાસના વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હાલ અત્યારે કૃષ્ણસાગર તળાવ છલોછલ ભરાઈ ચૂક્યું છે અને તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવેલી છે કે તળાવ કે તળાવની આસપાસના વિસ્તારમાં કામ સિવાય ન આવે, અહીં અવર જવર ન કરે, કારણ કે જે પ્રમાણે ઉપરવાસનો વરસાદ અને હાલ પણ બોટાદની અંદર સતત વરસાદ અને બોટાદ શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હોવાના હિસાબે વાહન ચાલકો સહિત લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક મેઘરાજાની ધમાકેદાર આ એન્ટ્રીને લઈ બોટાદ સહિત સમગ્ર વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિને લઈ કૃષ્ણસાગર તળાવ હાલ અત્યારે છલોછલ જોવા મળ્યું છે। તો આને લઈ બોટાદના લોકોમાં પણ એક આ તળાવ ભરાઈ જવાના કારણે ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ।